જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું એક એવા મંદિરે તમને લઈ જવાનો છું જ્યાં 5 શનિવાર ભરવાથી તમારું 100% કામ પૂરું થાય છે. તો આપણે 10 શનિવારે જઈએ છો, તો આજે પણ શનિવાર છે, તો આજે એ મંદિરે જવા નીકળી ગયા છે. અને તમે જોઈ રહ્યા છો અત્યારે અમે વચ્ચે બેઠા છે થોડી વાર આરામ કરવા માટે તાપને લઈને. તો ચલો વ્લોગની અંદર તમે બન્યા રહો, તમને એ મંદિરે લઈ જઈએ અને બતાવીએ લોકેશન સાથે. તમને આ વ્લોગની અંદર માહિતી મળી જશે. તો મિત્રો, જે મંદિરની વાત કરી હતી આપણે, એ મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ રહ્યા છો આ રીતનું અહીંયા મંદિર આવેલું છે. અને આ ભૂમાપુરા ગામે આવેલું છે. અમદાવાદથી 10 કિલોમીટર 15 કિલોમીટર જેવું આગળ થાય છે. જે સિદ્ધિવિનાયક મંદિર આવ્યું છે એનાથી આપણે 10-15 કિલોમીટર આગળ મંદિર આવેલું છે. તમને ના ખબર તો લોકેશનની અંદર સર્ચ કરશો ભૂમાપુરા હનુમાનજી ટેમ્પલ, તો અંદર તમને જોવા મળી જશે. તો આપણે મંદિરની અંદર આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો અહીંયા બધા દર્શન કરવા માટે આવે છે. અને આ ઉનાળો થોડો ચાલે છે અને આપણે બપોરના સમયે ગયા છે તો પબ્લિક થોડું ઓછું છે. તો તમે જોઈ રહ્યા છો પેલી દર વખત આપણે લાઈનમાં ઊભા રહીએ છીએ, એ લાઈન પણ અત્યારે ઓછી છે. ઉનાળાનો સમય છે અને બપોરના સમય છે એટલે લાઈન ઓછી છે. ભાઈ સાંજના તો બહુ લાઈન હોય છે, બહુ પબ્લિક પોતાનું માનતા રાખવા માટે આવે છે. અને બધાને અહીંયા મનોકામના 100% પૂરી થાય છે. અને આપણે પણ આવીએ જ છે. લગભગ આપણે 3 વર્ષ જેવું થઈ ગયું. 3 વર્ષથી રેગ્યુલર આપણે અહીંયા છે. તો અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લો તમે અને એકવાર મુલાકાત કરજો. બહુ મસ્ત મંદિર આવેલું છે અને બધાની મનોકામના 100% અહીંયા પૂરી થાય છે. અને હવે પાછા આપણે દર્શન કરીને આપણે પાછા ઘરે આવવા માટે નીકળી ગયા છે. મંદિર તો બહુ મસ્ત છે અને બહુ મોટું છે. તો એ આગળ મેં વ્લોગ જે અપલોડ કર્યા એની અંદર બધી ફૂલ માહિતી છે. અને એની અંદર પણ આપણે બધું આખું મંદિર બતાવેલું છે કે એ રીતના આવેલું છે. અને બીજા પણ મંદિર જોડે છે. તો આ રીતે આપણે અહીંયા બજાર પણ આ રીતનું નાનું અમથું આવેલું છે. અને આપણે પાછા જ્યાં બાઇક આપણે મૂકેલું તે આપણે પાર્કિંગમાં સાઈડમાં મૂકીએ છીએ. અને આપણે દર વખત દુકાને બેસીએ છીએ, દુકાને આપણે પહોંચી જઈશું. પછી ત્યાંથી આપણે બાઇક લઈને ઘરે આવવા માટે નીકળી જઈશું. તો અમારા આવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરતા જજો. અને ફૂલ વ્લોગ આપણે યુટ્યુબમાં જ અપલોડ કરીએ છીએ. અને બીજા જે શોર્ટ વ્લોગ હોય 1 મિનિટ સુધી જ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરીએ છીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છે. તમે જે આપણું બાઇક મૂક્યું હતું ત્યાં આગળ આપણે આવી ગયા. અને દુકાને આપણે થોડી વાર બેઠા હતા. તો ત્યાંથી ફરી આપણે ઘરે આવવા માટે નીકળીશું. અને મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગની અંદર.